હેલો, જય ભારત, વંદે માતરમ. ડિયર સ્ટુડન્ટ્સ, તમે સૌ સ્વસ્થ હશો એવી હું આશા રાખું છું. આજે હવે આપણે મોલ કન્સેપ્ટ યુનિટ જે ભણીએ છીએ, જેનો એક મહત્વનો ટોપિક આપણે શીખવા જઈ રહ્યા છે, એ છે તત્વયોગ મિતિ. તત્વયોગ મિતિ એટલે એના માટે શબ્દ વાપરવામાં આવે છે સ્ટોક્યોમેટ્રી તરીકે ઓળખવામાં આવે છે. તત્વયોગ મિતિ શું છે? એને સ્ટોક્યોમેટ્રી તરીકે અંગ્રેજીમાં, ઇંગ્લિશમાં એને સ્ટોક્યોમેટ્રી કહેવામાં આવે છે. આપણે એને સિમ્પલ લેંગ્વેજમાં સમજીએ, સાદી ને સરળ ભાષામાં. તત્વયોગ મિતિ એટલે શું? તો કે તમે કેમિસ્ટ્રીની અંદર બધી બહુ જ રાસાયણિક પ્રક્રિયાઓ ભણો છો, તો કે રાસાયણિક પ્રક્રિયાઓમાં સિમ્પલ છે તો કે પ્રક્રિયકો હોય, યસ, પ્રક્રિયકો હોય અને એની નિપજો બને છે. યસ, પ્રક્રિયકો અને નિપજોમાં તત્વોની યોગ્ય રીતે વહેંચણી, યસ, યોગ્ય રીતે વહેંચણી કહેવામાં આવે છે. આ વહેંચણી જે છે એને જ કહેવામાં આવે છે તત્વયોગ મિતિ. હવે આનો બહુ સિમ્પલ એનાલિસિસ છે. રાસાયણિક પ્રક્રિયા તમે વિચારો, ફોર એક્ઝામ્પલ H2 + O2, તો H2O બને છે આપણને ખબર છે. ચલો આપણે લખી દઈએ H2 + O2, તો સામે શું બને છે? H2O. આ તો બહુ સિમ્પલ પ્રક્રિયા છે. પણ તમે કેમિસ્ટ્રીની અંદર એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે કોઈ પણ પ્રક્રિયા હોય, પ્રક્રિયાને તમારે બેલેન્સ કરવી પડે છે, પ્રક્રિયાને સંતુલિત કરવી પડે છે. તો એના માટે નંબર ઓફ ઓક્સિજન એટમ કેટલા છે? તો 2. તો એના માટે હાઇડ્રોજન એટમ પણ થઈ ગયા 2. તો હવે તમે આને તત્વયોગ મિતિમાં જુઓ કે આના 2 મોલ હાઇડ્રોજન જ્યારે 1 મોલ ઓક્સિજન સાથે રિએક્ટ કરે તો સામે 2 મોલ પાણી બને છે, પ્રોડક્ટ તરીકે તમને મળે છે. આ એનો મેઇન કે આને તત્વયોગ મિતિ કહેવાય. કેટલો હાઇડ્રોજન કેટલા ઓક્સિજન સાથે જોડાય, તો આનું એક ચોક્કસ પ્રમાણ છે. એ પ્રમાણને જ કહેવાય છે તત્વયોગ મિતિ. કેમિસ્ટ્રીની અંદર તત્વયોગ મિતિ જો જાણતા હો, એના પરથી ઘણી બધી વસ્તુ આપણે સમજી શકીએ છીએ, ઘણી બધી વસ્તુને આપણે એનાલિસિસ કરી શકીએ છીએ. મારી વાત ધ્યાનથી સમજો. તો ફરી એકવાર કહી દઉં, આ તો બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે. H2 + O2, રેન્ડમલી તમે હાઇડ્રોજન ઓક્સિજન ભેગા કરશો તો શું પાણી બનશે? નહીં. તો હાઇડ્રોજનના નંબર ઓફ મોલ કેટલા હતા? કે 2. 2 મોલ હાઇડ્રોજન 1 મોલ ઓક્સિજન સાથે રિએક્ટ કરે તો સામે 2. તો આના 2 મોલ, આના 1 મોલ. આ પ્રક્રિયકના મોલ ગુણોત્તર થયો. તો સામે નિપજના મોલ કેટલા મળે છે? 2 મોલ મળે છે. મતલબ કે આ એક સંબંધ રજૂ કરે છે. એને વહેંચણી પણ કહેવામાં આવે છે. ઓકે સ્ટુડન્ટ્સ, તમને ખબર પડી ગઈ. હવે એને એક પ્રોપર એક્ઝામ્પલ થી આપણે સમજીએ. આને કાઢી નાખો વચ્ચેથી. તત્વ અને પ્રક્રિયકો અને નિપજોમાં જે વહેંચણી જોવા મળે છે તત્વોની, એને આપણે કહીશું તત્વયોગ મિતિ. ચલો બરાબર. હવે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ. નાઇટ્રોજન ગેસ પ્લસ હાઇડ્રોજન ગેસ લઈ લો. ચલો, નાઇટ્રોજન ગેસ અને તમે જાણો છો શું બનશે? તો કે અમોનિયા ગેસ મળશે. યસ, અમોનિયા ગેસ. હવે આ સમીકરણ છે બહુ સિમ્પલ સમીકરણ. કોઈ પણ સમીકરણને કેમિસ્ટ્રીમાં પ્રોપરલી ભણવું હોય તો એના માટે તેને બેલેન્સ કરવું પડે. તો નાઇટ્રોજનના એટમ કેટલા છે? નાઇટ્રોજનના એટમ 2 છે. અહીંયા 2 વડે મલ્ટીપ્લાય કરી નાખો તો હાઇડ્રોજનના એટમ કેટલા થઈ ગયા? 6. અને 3 વડે મલ્ટીપ્લાય કરો. આ તમારું કન્ફર્મ એક ફાઇનલ ઇક્વેશન તૈયાર થયું એમોનિયા બનાવવા માટેનું. બરાબર. હવે આને ધ્યાનથી જુઓ. આમાં તત્વયોગ મિતિથી આપણે શું ડિસાઈડ કરી શકીએ? તમે મોલ કોન્સેપ્ટ શીખ્યા, મોલ કોન્સેપ્ટ પરથી બી આપણે આ વસ્તુને સમજી શકીએ. ચલો, આની અંદર પહેલા તો આપણે લઈએ નંબર ઓફ મોલ કેટલા છે, તો મોલ લઈએ. ચલો, નાઇટ્રોજનના કેટલા કહેવાય? તો કે 1 મોલ. 1 મોલ નાઇટ્રોજન. આના કેટલા ગણાશે? 3 મોલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે તો નિપજ આપે છે 2 મોલ એમોનિયા આપે છે. આ મોલની તત્વયોગ મિતિ થઈ. આટલા પદાર્થ નાઇટ્રોજનનો 1 મોલ હાઇડ્રોજનના 3 મોલ સાથે રિએક્ટ કરે તો જ આ પ્રોડક્ટ બને છે એમોનિયા. તો મોલનું પ્રમોશન થયું, મોલનું પ્રપોર્શન દર્શાવે છે. બરાબર. હવે અણુઓની સંખ્યા, અથવા તો એમ લખી દઈએ અણુઓ કેટલા છે? તો કે 1 મોલમાં કેટલા આવે? તમે જાણો છો 6.022 10⁻23 આવશે. આને કેટલા લેશો? તો કે 3 × 6.022 × 10⁻23. આટલા અણુ સાથે પ્રક્રિયા કરે તો પ્રોડક્ટ કોણ છે? એમોનિયા છે. એમોનિયાના કેટલા? તો કે 2 × 6.022 × 10⁻23. આટલા અણુઓ વપરાય છે તો સામે આટલા અણુઓ બને છે. ઓકે. તો કોઈ સિંગલ અણુના આધારે વિચારો તો કેવી રીતે લખી શકાય? સિંગલ અણુના આધારે કેવી રીતે બની શકે? તો સિમ્પલ, આનો એક અણુ લો, આના 3 અણુ સાથે જોડાય તો સામે એમોનિયાના 2 અણુ આપે છે, એમ કહેવાય.
આ બ્રેકેટમાં આવતી સંખ્યા તમે જાણો છો એવોગેડ્રો નંબરને કોમનલી આપણે કાઢી નાખીએ તો આના એક અણુની આના 3 અણુ સાથે પ્રક્રિયા થાય તો સામે આના તમને 2 અણુ મળશે. આ તત્વયોગ મિતિ કહેવાય. આટલા મોલ ને આટલા મોલ સાથે લો, આટલા અણુ ને આટલા અણુ સાથે લો, બંને રીતે મેન્શન કરી શકાય છે. ઓકે, ચલો હવે આપણે આની અંદર વાત કરી દઈએ, કદની વાત કરીએ. ચલો, કદ કેવી રીતે લેવાય? તમે મોલ શીખ્યા હતા. કોઈ પણ પદાર્થના 1 મોલમાં આવતું કદ STPA 22.4 લિટર હોય છે. કોઈ પણ પદાર્થના 1 મોલનું STPA કદ કેટલું? તો કે 22.4 લિટર. ચલો, આના 1 મોલ લીધા છે તો મતલબ નાઇટ્રોજન 22.4 લિટર હશે. તો હાઇડ્રોજનના મેં 3 લીધા તો 3 × 22.4 લિટર હોવું જોઈએ. યસ, તો એમોનિયા કેટલા બનશે? 2 × 22.4 લિટર બનશે એમ કહી શકાય. આમાં પણ તમે વિચારો 22.4 લિટર છે, તમે એને કોમનલી અલગ કરી શકો છો. તો પછી એને એમ લખી શકાય કદમાં કેવી રીતે બનશે? તો કે 1 લિટર જેટલો નાઇટ્રોજન 3 લિટર જેટલા હાઇડ્રોજન સાથે ભળે તો 2 લિટર જેટલો એમોનિયા આપે છે એમ કહેવાય. આ કદની તત્વયોગ નીતિ થઈ. ઉપર જે તમને બતાવ્યું એના મોલને આધારે બતાવી કહેવાય. સમજાય છે? હજી આને બેટર રીતે લખવું હોય તો આમ પણ લખી શકાય 1000 મિલી તો પણ ચાલશે. 1000 મિલી આને લઈ લો 3000 ml તો સામે તમને આ 2000 ml જેટલો મળશે એમ કહેવાય. આ તત્વયોગ નીતિની વાત છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ આવે છે લાસ્ટમાં દળ. કોઈ પણ પદાર્થના 1 મોલનું દળ કેટલું? આપણે મોલ જ્યારે શીખ્યા ત્યારે મોલની અંદર વાત કરી. કોઈ પણ પદાર્થના 1 મોલનું દળ કેટલું? તો કે તેના આણ્વિક, ચલો વિચારવાનો આણ્વિક દળ કેટલું થશે? નાઇટ્રોજનનો પરમાણ્વિક દળ નાઇટ્રોજનનો પરમાણ્વિક દળ છે 14. એવા 2 છે માટે આ લેવાય 28 ગ્રામ. આ તમારા 28 ગ્રામ થશે. હાઇડ્રોજનનો એટોમિક માસ 1, નંબર ઓફ હાઇડ્રોજન એટમ કેટલા છે? 6. તો આ તમારા 6 ગ્રામ થશે. ઓકે, તો સામે એમોનિયાનો મોલર માસ થશે, મોલર દળ જે થાય છે એ 17 થશે, પણ 2 એમોનિયા છે માટે એ તમારે 34 ગ્રામ થશે એમ કહેવાય. તો આ દળની તત્વયોગ નીતિ થઈ કે 28 ગ્રામ નાઇટ્રોજન લેશો, 6 ગ્રામ હાઇડ્રોજન જોડે રિએક્ટ કરે તો 34 ગ્રામ તમને એમોનિયા આપશે. તો આખો જે કન્સેપ્ટ કહેવાય છે એ તત્વયોગ નીતિને રજૂ કરે છે. આટલા મોલની આટલા મોલ સાથે પ્રક્રિયા તો આટલા મોલ પ્રોડક્ટ બને. આટલા અણુઓ લો તો આટલા અણુ સાથે રિએક્ટ કરે તો પણ આ બધું ખબર ક્યારે પડે? સિમ્પલી યાદ રાખજો, પ્રક્રિયા લખવી જરૂરી છે બટ પ્રક્રિયાને બેલેન્સ કરવી જરૂરી છે. તમે બેલેન્સ કરી દીધી તો એના પરથી તમે આટલી ડિટેલ લખી શકો છો. ખ્યાલ આવ્યો બધાને આ વસ્તુમાં? હવે એની અંદર આપણે કઈ રીતે સમજવાનું છે, આપણે આ કન્સેપ્ટને કેવી રીતે જોવાનો છે, ચલો 1 by 1 જોઈ લઈએ આપણે એને. આપણે હવે આ કન્સેપ્ટને 2 રીતે જોઈએ તો તમે સમજી શકો છો. દળ અને દળ વચ્ચેનો સંબંધ, દળ વિશ્લેષણ અથવા તો દળ સંબંધ વિશ્લેષણ સંબંધમાં જોવા મળતી તત્વયોગ નીતિ. બહુ સિમ્પલ છે. ચલો આને આપણે એક ઉદાહરણ તરીકે લઈએ. KClO3 આવો એક તમારો પદાર્થ છે, તમે કદાચ આને નામથી ઓળખતા હશો, પોટેશિયમ ક્લોરેટ કહેવામાં આવે, રાઈટ? ચલો એને હું વિઘટિત કરું છું તો KCl અને O2 વાયુ દૂર થશે. ચલો આ સમીકરણ આપણું રેડી થઈ ગયું. દળની દળ સાથેની તત્વયોગ ઓલરેડી મેં તમને હમણાં એમોનિયામાં વાત કરી. એમોનિયાની અંદર આ વસ્તુ મેં તમને બતાવી કેવી રીતે હતી. તો કે જ્યારે નાઇટ્રોજનના આટલા ગ્રામ હાઇડ્રોજનના આટલા ગ્રામ સાથે જોડાય તો એમોનિયાના ગ્રામ દળ. તો દળનું તત્વયોગ, દળનું વિશ્લેષણ કહેવાય, દળનો દળ સાથેનો સંબંધ. આ બાજુનું દળ લો તો સામેવાળાનું દળ કેટલું, એ રીતે આપણે એનાલિસિસ કરી શકીએ. ઓકે, ચલો આ પદાર્થ તમને આપણે પહેલા તો આપણે આને બેલેન્સ કરવો પડશે. બેલેન્સ કેવી રીતે કરશો? તો બેલેન્સ કરવા માટે નંબર ઓફ ઓક્સિજન જો 3 છે, અહીંયા 2 છે, તો મલ્ટીપ્લાય કરો. આને 2 વડે મલ્ટીપ્લાય કરો અને 3 વડે કરી નાખો, રાઈટ? અને અહીંયા તમે KCl જોઈ શકો છો તો 2 થઈ ગયા. આ એક બહુ સિમ્પલ રજૂઆત થઈ. હવે આનું દળ કેવી રીતે ગણવું? તો દળને ગણવા માટે બહુ સાદી રજૂઆત છે. ચલો જોતા જઈએ આપણે. KCl કેનો પરમાણુ ભાર 39, ક્લોરીનનો થશે 35.5 અને ઓક્સિજનનો થશે, એક ઓક્સિજનનો 16, તમને 3 આપેલા છે તો આની અંદર થશે 122.5 જેટલો મળશે. 122.5 પણ એવા 2 વખત આવશે તો આટલા ગ્રામ દળ થયું આનું. ચલો આ બાજુ મેન્શન કરી દો. આ બાજુ કેટલું દળ થશે? તો કે પોટેશિયમનો 39, ક્લોરીનનો 35.5. પોટેશિયમનો પરમાણુ ભાર કેટલો? 39 છે. ક્લોરીનનો કેટલો છે? 35.5. તો બંનેનો સરવાળો કરશો તો 74.5 થશે. પણ એવા બી 2 વખત છે, ડબલ છે. પણ આપણે બેને અલગ રાખો તો બી ચાલશે. અને અહીંયા તમે જોઈ શકો છો
ઓક્સિજનનું માસ કેટલું તો કે એક ઓક્સિજનનો 16 હોય એવા O2 છે જો એટલે 32 3 વખત તમારે લેવાના છે 32 ગ્રામ. ખબર પડી? તો આ ત્રણેયના મેં દળ લખી દીધા જે તમને તમારા સમીકરણમાં દેખાય છે. ઓકે, દળનો દળ સાથેનો સંબંધ અથવા દળનું દળ સાથેનું વિશ્લેષણ એવું પણ બોલી શકાય. માસ એનાલિસિસ એવો શબ્દ પણ વાપરી શકાય છે. ઓકે, તો દળની સરખામણી કરીએ તો કેવી રીતે લખશો તો KClO3 નું દળ છેદમાં આને મૂકી દો KCl નું દળ. તો આ ગુણોત્તર કેટલો મળશે તો કે આને લઈ લો તો 2 * 122.5 ગ્રામ. આનું કેટલું આવશે 2 * 74.5 ગ્રામ થઈ જશે. તો આ રીતે તમે દળનો ગુણોત્તર કરીને કોઈ બી સંખ્યાને કેલ્ક્યુલેટ કરી શકો. આ તો તમને એક એક્ઝામ્પલ રજૂ કર્યું. આના દળને આના દળ સાથે તમે સરખાવો એ રીતે વાત થઈ. ચલો આના દળને ઓક્સિજન સાથે પણ સરખાવી શકાય. કેવી રીતે થશે જો તો કે આપણે મેન્શન કરી દઈએ. ચલો આ પહેલું સ્ટેપ થયું. સેકન્ડ સ્ટેપ શું આવે KClO3 નું દળ KClO3 નું દળ છેદમાં શું આવશે તો કે આપણે લઈ લો O2 નું દળ ઓક્સિજન નું દળ કેટલું તો કે એ પણ મેન્શન કરી દઈએ. તો કેવી રીતે લખાશે KClO3 નું દળ કેટલું છે 2 * 122.5 ગ્રામ થશે અને ઓક્સિજન નું આપણે 3 * 32 ગ્રામ જેટલું લખી શકાય. આ રીતે તમે મેન્શન કરી દો. તો આનો આની સાથેનો દળનો ગુણોત્તર આનો આની સાથે બી દળનો ગુણોત્તર મતલબ કે આ તમને દળ સંબંધ મળ્યો એમ કહેવાય. બહુ સિમ્પલ રજૂઆત છે. આગળ તમને જે એમોનિયામાં વાત કરી એ જ છે કે આટલા ગ્રામ જોડે આટલા, તો આમાં તમે મેન્શન કરી શકો કે આટલા ગ્રામ પદાર્થ લો તો સામે તમને આટલા ગ્રામ ઓક્સિજન મળે છે. આ એક દળનો સંબંધ છે. ફક્ત દળને ધ્યાનમાં લેવાનું છે. ખબર પડી આ વસ્તુમાં? ખ્યાલ આવે છે? ચલો હવે એના પછી આપણે એક સેકન્ડ સ્ટેપ મૂકીએ છીએ આની અંદર. સેકન્ડ સ્ટેપ શું થશે કે સેકન્ડ સ્ટેપની અંદર આને આપણે હટાવી દઈએ વચ્ચેથી. હવે તમને દળ કદનું વિશ્લેષણ આપેલું છે. દળ કદ, દળ અને કદ વચ્ચેનો સંબંધ. તો એક્ઝામ્પલ તરીકે દળ ને કદ કીધું છે તો ઓબ્વિયસલી આ એક વાયુ પદાર્થ છે, આ તો ઘન પદાર્થ છે, આ પણ ઘન પદાર્થ છે. ચલો આનું દળ પાછું એકવાર લખી દઉં 122.5 ગ્રામ થશે. આનું કેટલું થશે કેવી રીતે લખશો તો 274.5 ગ્રામ એનો મોલર દળ છે. બટ આની અંદર તમારે કદ કે વાયુ છે, વાયુ માટે આપણે કદ કોઈ પણ વાયુના 1 મોલ માટે કદની હમણાં જ વાત કરી 22.4 લિટર STPA જોવા મળે. તો આને આપણે મેન્શન કરીએ 22.4 આટલા લિટર થશે એમ કહેવાય. તો દળ કદનો રેશિયો, દળ કદનો સંબંધ કેવી રીતે મૂકી શકાય તો ચલો પહેલા ને છેલ્લા સાથે કમ્પેર કરો. તો KClO3 નું દળ છેદમાં આપણે મૂકી દઈએ O2 નું કદ મૂકી દો. યસ, O2 નું શું આવશે કદ મૂકી દો. તો કેવી રીતે લખશો બોલો? આના માટે કેટલું 2 * 122.5 ગ્રામ થશે. અહીંયા ગ્રામ મેન્શન કરવા હોય તો કરી દો. રાઈટ, નીચે શું આવશે 3 * 22.4 આ લીટરમાં આવશે. તો આ માસ અને વોલ્યુમ એટલે કે દળ અને કદ વચ્ચેનો એક તત્વયોગમિતીય સંબંધ છે એમ કહેવાય. કેલ્ક્યુલેશન પરથી તો બહુ સિમ્પલ સમજી શકાય, બટ આ ખાલી એક્ઝામ્પલ તરીકે તમારી સામે મૂકેલું છે. ઓકે, અને જે ત્રીજો એક સંબંધ આવે છે ચલો એને પણ લઈ લઈએ આપણે. ત્રીજા સંબંધની અંદર આપણને કેવું કીધું છે તો કે એ તો બહુ જ ઈઝી છે. સૌથી ઈઝી વસ્તુ એ જ આવે છે. જો આની અંદર જો ત્રીજો જે સંબંધ આવે છે, સોરી, ત્રીજો સંબંધ એ આપણે કહેવાય છે મોલનો મોલ સાથેનો સંબંધ. આ સૌથી ઈઝી કહી શકાય. મોલનું મોલ સાથેનું સંબંધ, મોલનું મોલ સાથેનું વિશ્લેષણ બહુ ઈઝી છે. કઈ રીતે એ તમને અહીંયા દેખાય છે, તમે જોઈ લો. તો KCl ના મોલ is equal to ઓકે, જો KClO3 ના મોલ is equal to KCl ના મોલ લખી શકાય is equal to રાઈટ સાઈડ O2 ના મોલ થશે. તો આ પ્રમાણે તમે મોલને કમ્પેરિઝન કરશો. આના 2 મોલ લીધા છે, આના પણ 2 મોલ લીધા છે, ત્યારે આના તમને 3 મોલ બને છે. આ બહુ સિમ્પલ મોલનો રેશિયો હતો. આની આગળનું ઇક્વેશન બી યાદ કરો. ચલો આપણે લખ્યું હતું નાઇટ્રોજન પ્લસ 3 હાઇડ્રોજન ઇઝ ગિવિંગ 2 અમોનિયા. રાઈટ, તો આને તમે કેવી રીતે, તો આના 1 મોલ આના 3 મોલ સાથે રિએક્ટ કરે તો તમને આના 2 મોલ આપશે. તો એ જ વસ્તુ મેં અહીંયા લખી છે કે મોલનો મોલ સાથે. તો 3 પ્રકારના સંબંધ તમને મેં કીધા. પહેલો હતો દળનો દળ સાથે સંબંધ, એટલે એના પરથી કેલ્ક્યુલેશન કરી શકાય, આપણે પછી શીખીએ. સેકન્ડ
સેકન્ડ શું આવે છે, દળ અને કદ વચ્ચેનો સંબંધ, અથવા કોઈ વાયુ તમને આપેલો છે તો 22.4 લીટર 1 મોલ માટેનું કદ થશે, એને આધારે કદની ગણતરી કરી શકીએ. અને ત્રીજું જે છે એ મોલ ને મોલ સાથેને સંબંધ રજૂ કરે છે એમ કહેવાય. તો આટલું વસ્તુ તત્વયોગ નીતિમાં જોવા મળે છે એમ કહેવાય. ઓકે, ચાલો હવે એના માટે એક સિમ્પલ રજૂઆત કરી છે, વાંચો આ 367.5 KClO3 ને ગરમ કરવાથી એમાં મળતા KCl ના અને O2 ના મોલ શોધવાના છે અને દળ શોધવાનું છે. બે વસ્તુ આ માંગી છે તમને. KClO3 એટલે મેં તમારી સામે જે ઇક્વેશન મૂક્યું છે એનો જ એક ક્વેશ્ચન તમારી સામે. ચલો આપણે ઇક્વેશન એકવાર લખી નાખીએ. KClO3 is giving KCl plus O2. લખી શકાય. બેલેન્સ કરી દો તો આ 2 થશે, આ પણ 2 થશે, તો આને મારે 3 લખવા પડે. ઓકે, હમણાં આગળ તમને જે શીખવાડ્યું એ પ્રમાણે ચલો આના કેટલા ગ્રામ થશે, તો 2 ઇન્ટુ બ્રેકેટ 122.5 થશે. ઓલરેડી તમને માસ આપેલું છે. આના માટે કેટલું લખાય, તો કે 2 સોરી આનું કેટલું થશે, 2 74.5 ગ્રામ થશે. અને આના માટે માસ કેટલું, 332 ગ્રામ થશે. ત્રણેયનું મેં માસ લઈ લીધું, ગ્રામ ગ્રામ અને ગ્રામ. પહેલા તમે એ જોઈ શકો મોલ કેટલા દેખાય છે એને કેલ્ક્યુલેટ કરો તો તમારે સિમ્પલ લખી શકો કે 2 મોલ KCl3 વાપરો તો 2 મોલ KCl મળે છે. સિમ્પલ. અહીંયા તમે જોઈ શકો છો કે આના કેટલા વપરાય છે, 2 મોલ, તો સામે આ કેટલા મળે છે, 2. તો તમે પહેલા તો આ કેલ્ક્યુલેશન કરો. તમારું માસ કેટલું આપેલું છે તમને, 367.5, તો 122.5 ગ્રામ is equal to 1 મોલ થશે. આ તો બહુ ઈઝી છે, છતાં આપણે એક વખત કરી દઈએ. 367.5 ગ્રામ હોય તો એ કેટલા થશે, આને તમે ડિવાઈડ કરશો તો આ વેલ્યુ તમને 3 મોલ મળશે. તો મતલબ કે આપણને જે કમ્પાઉન્ડ આપેલો છે KCl3 it will be equal to 3 મોલ. આ 3 મોલ થયો એમ કહેવાય. હવે 3 મોલ છે એને તમે તમારા ઇક્વેશનમાં મૂકો. બહુ ઈઝી છે, સિમ્પલ. જુઓ 2 મોલ KCl3, KCl કેટલા આપે છે, 2 મોલ આપે છે. તો તમે સપોઝ આને 3 મોલ લેશો તો KCl ના તો 3 મોલ મળી જાય. તો સિમ્પલ, ચલો અહીંયા લખી દઉં KCl ના મોલ ઉત્પન્ન થતા KCl ના મોલ, તો સિમ્પલ એ કેટલા થશે, સોરી કેટલા મોલ ઉત્પન્ન થશે, 3 મોલ ઉત્પન્ન થશે. તો KCl નો મોલ મળી ગયા તો દળ કેટલું, તો સિમ્પલ લખી દો 3 into 74.3 થઈ જશે, સોરી 73.5 થઈ જશે. અથવા એને આપણે મેન્શન કરી દઈએ આ રીતે 74.5, તો it will be equal to 223.5 ગ્રામ થશે. આટલી વેલ્યુ મળી શકે. ઓકે સ્ટુડન્ટ, સમજો વ્યવસ્થિત રીતે શું કહેવા માંગે છે. KClO3 આ તમારું કમ્પાઉન્ડ છે, એનું ઇક્વેશન આ રીતે બને, સમીકરણ. આપણે એને બેલેન્સ કરી દીધું, એનું આટલા ગ્રામ આટલા ગ્રામ આટલા ગ્રામ. ઓકે, તત્વયોગ નીતિ પ્રમાણે આટલો રિલેશન બને છે, આ મેન્શન કરી દો, આટલો રિલેશન બને છે. ઓકે, હવે તમને કેટલા આપેલા છે, 367.5 ગ્રામ, તો પછી સિમ્પલ એ 3 મોલ બરાબર થશે. તો ઇક્વેશનમાં જુઓ 2 મોલ KCl3 હોય તો 2 મોલ KCl આપે તો ઓબ્વિયસલી 3 મોલ લેશો તો આ 3 મોલ બનશે. 1 મોલ નું વેટ કેટલું, 74.5, તો 3 વડે મલ્ટીપ્લાય કરો તો 223.5 થશે. ડન. ઓકે, હવે ઓક્સિજન માટે કાઉન્ટ કરો. ચલો 2 મોલ લેશો તો આ 3 મોલ બને છે. સપોઝ તમે એને 3 મોલ લેશો તો આ કેટલા મળશે, ઇક્વેશન પરથી વિચારો. 3 મોલ એ લખી દો, 2 મોલ KClO3 તમને કેટલા આપે છે, 3 મોલ O2 આપે છે. તો સપોઝ તમે 3 મોલ લેશો KClO3 તો એ તમને કેટલા મળશે, તો મલ્ટીપ્લાય કરજો 3 into 3 ડિવાઇડ બાય 2, તો મતલબ કેટલા થશે, 9/2 થશે. 9/2 મતલબ 4/5 મોલ થયા. ઓકે, તો એને મલ્ટીપ્લાય કરશો તો 4/5, અથવા તો સિમ્પલ તમે 9/2 મળે તો O2 નું દળ કેટલું, O2 નું દળ કેટલું, તો કે 9/2 એ મોલ મળ્યા છે, એને તમે એના માસ થી મલ્ટીપ્લાય કરો, 1 મોલ માટે 32 ગ્રામ થશે. મલ્ટીપ્લાય કરશો તો એ 144 ગ્રામ તમને આન્સર મળશે. તો આ વસ્તુ ક્લિયર થઈ બધાને. આ વસ્તુમાં શું કીધું છે, સિમ્પલ 2 મોલ KClO3 લો તો તમને 3 મોલ ઓક્સિજન આપે છે. તો ઓબ્વિયસલી તમારું કમ્પાઉન્ડ 3 મોલ છે તો 3 મોલમાં તમને આ કેટલો મળે, 2 મોલ KCl3 માં 3 મોલ, તો 3 માંથી તમને કેટલા મળે, મલ્ટીપ્લાય કરશો તો 9/2 મળશે. 9/2 મળે એ તમારા 4.5 લઈ લો તો બી ચાલશે, નો પ્રોબ્લેમ. તો
આટલા મોલ મળ્યા તો ઓક્સિજન નું દળ કેટલું મોલ ઇન્ટુ મોલર દળ તમારું 32 છે એને તમે કેલ્ક્યુલેટ કરશો તો તમારો 144 આન્સર થશે ક્લિયર ઓકે આ ક્વેશ્ચન જુઓ નેક્સ્ટ તમને આપેલો છે 25 ગ્રામ કમ્પાઉન્ડ કયો આપ્યો છે CaCO3 ધેટ ઇઝ કેલ્શિયમ કાર્બોનેટ એને ગરમ કરવાથી મળતા CO2 નું STPA કદ શોધો કદ શોધવાનું છે ચલો પહેલાનું ઇક્વેશન બનાવી દઈએ CaCO3 કોણ છે કેલ્શિયમ કાર્બોનેટ એને ગરમ કરવાનું છે યસ તો તમને આ વસ્તુ મળે કેલ્શિયમ ઓક્સાઇડ અને CO2 મળશે આ તમારું ઇક્વેશન થઈ ગયું હવે આપણે શું કરવાનું છે ચલો પહેલા મેન્શન કરી દઈએ આ 1 મોલ કહેવાશે આ 1 મોલ તો ઓબ્વિયસલી તમને આ પણ 1 મોલ મળે હવે ક્વેશ્ચન જુઓ આમાં તમને ગ્રામ આપ્યું છે તો તમારે આના ગ્રામ કન્સિડર કરવા પડશે આનો પ્રોપર આણ્વીય દળ શોધો કેટલો થશે કેલ્શિયમ માટે 40 કેલ્શિયમનો પરમાણ્વીય દળ 40 થશે 40 કાર્બન 12 અને ઓક્સિજન નો 16 મતલબ કે 3 થી મલ્ટીપ્લાય કરો ઓકે તો 48 થશે સો આનો ટોટલ મોલર દળ થઈ જાય તમને ન ખ્યાલ આવે તો લખી દો 40 + 12 + 48 ડન તો આ તમારા 100 ગ્રામ થશે આનું આણ્વીય દળ 100 ગ્રામ ઓકે સામે તમને CO2 નું કદ માંગ્યું છે તમને જો CO2 નું કદ 1 મોલ હોય તો ડેફિનેટલી 22.4 લિટર મળવો જોઈએ ક્લિયર આના પરથી ઇક્વેશન બની જશે કેવી રીતે લખશો તો સિમ્પલ મેન્શન કરી દઈએ ચલો તમારા CaCO3 ના મોલ કેટલા છે ચલો લખી નાખો CaCO3 ના મોલ કેટલા સો મોલ મતલબ માસ અપોન મોલર માસ આપ્યું છે 25 ગ્રામ મોલર દળ કેટલું છે 100 ગ્રામ તો મતલબ 1/4 લઈ લો 1/4 મોલ થશે હવે આને ઇક્વેશન ને જોઈ લો જસ્ટ અ મિનિટ ઇક્વેશન ને જોઈ લો ઇક્વેશન પરથી તમને આનો આઈડિયા આવી જશે જોઈ લો ઇક્વેશન પરથી સ્ટેપ ને મૂકવાનો 1 મોલ CaCO3 લો છો 1 મોલ CO2 આપે છે તમારી પાસે 1/4 મોલ છે તો સિમ્પલ 1/4 મોલ 1/4 મોલ CaCO3 તમને 1/4 મોલ CO2 આપશે ઓબ્વિયસલી તો એનું કદ કેટલું તો કે 1/4 * 22.4 લિટર તો એ તમારો આન્સર 5.6 લિટર મળશે ધીસ ઇઝ યોર આન્સર તો કેલ્ક્યુલેશન કેવી રીતે થાય છે સ્ટોઇકિયોમેટ્રી અને તત્વયોગમિતિ કહેવાય સમીકરણ કન્ફર્મ હોવું જોઈએ સમીકરણ પરથી આપણે એને ડિસાઈડ કરી શકીએ ઓકે નાઉ આ જુઓ તો શું આપેલું છે STPA 3 ગ્રામ ઇથેનના દહન માટે જરૂરી ઓક્સિજનનું કદ અને એમાંથી મળતા CO2 નું કદ બે વસ્તુ શોધવાની છે તમારે કમ્પાઉન્ડ કયો આપ્યો છે ઇથેન ચલો પહેલા તો ઇથેન ને આપણે જોઈએ પહેલા ઇથેન શું છે ઇથેન નું સૂત્ર C2H6 એનું દહન કરવું એટલે O2 સાથે પ્રક્રિયા થાય કોઈ પણ પદાર્થનું દહન કરો દહન કરવાથી તમને મળશે કાર્બન ડાયોક્સાઇડ અને સામે મળશે પાણી આ ઇક્વેશન આ રીતે બની શકે ચલો આને આપણે બેલેન્સ કરી દઈએ કાર્બન કેટલા છે 2 અહીંયા 2 વડે મલ્ટીપ્લાય કરી દો હવે ઓક્સિજન ગણો અથવા હાઇડ્રોજન ગણી દો હાઇડ્રોજન કેટલા છે તો કે 6 અહીંયા તમે 3 વડે મલ્ટીપ્લાય કરી દો તો ઓક્સિજન કેટલા થશે 3 અને 4 એટલે 7 7/2 મૂકી શકો ડુ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ ઇક્વેશન આ ઇક્વેશનમાં તમને સમજ પડી ગઈ તો આ તમારું એક ફાઇનલ ઇક્વેશન બન્યું ચલો હવે આની અંદર આપણે શું કરવાનું છે તો કે આપણે આની અંદર પહેલા આણ્વીય દળ શોધો ચલો કાર્બનનો આણ્વીય દળ સોરી આનું આણ્વીય દળ કેટલું થશે વિચારો કાર્બનનો પરમાણ્વીય દળ 12 2 કાર્બનનું 24 અને હાઇડ્રોજન 6 મતલબ 30 ગ્રામ થશે ચલો મેન્શન કરી દો આ 30 ગ્રામ થયો ઓકે ઓક્સિજન માટે શું પૂછ્યું છે તો ઓક્સિજનનું કદ પૂછ્યું છે ઓક્સિજનનું કદ કેટલું તો કે 22.4 લિટર 1 મોલ માટે હોય બટ આ તો 7/2 મોલ છે સમજ પડી CO2 માટે તમને શું પૂછ્યું છે કે CO2 નું બી કદ પૂછ્યું છે તો 22.4 લિટર 1 મોલ માટે મળે બટ આપણી પાસે 2 મોલ છે વોટર ની અહીંયા કોઈ મેન્શન કરેલું નથી વોટર ભલે ઇક્વેશનમાં છે એને આપણે આગળ લખવાની જરૂર નથી હવે આના મોલ કેટલા તમને 3 ગ્રામ ઇથેન આપ્યો છે બટ ઇક્વેશનમાં તમને 30 ગ્રામ લખ્યા સો ઇથેનના મોલ કેટલા તો ઇથેનના મોલ બરાબર માસ અપોન મોલર માસ 3/30 so it will be 0.1 mole ઓકે હવે ઇક્વેશન ને જુઓ ડિસાઈડ કરો કેવી રીતે મળશે 1 મોલ અને આપણે મેન્શન કરી દઈએ 1 મોલ ઇથેન હોય તો 7/2 મોલ ઓક્સિજન યુઝ કરે છે 1 મોલ ઇથેન શું યુઝ કરે 7/2
0.2 ઓક્સિજનના મોલ યુઝ કરે છે એમ કહેવાય. સો તમારી પાસે 0.1 છે તો 0.1 મોલ C2H6 મીન્સ ઇથેન હોય તો કેટલો ઓક્સિજન યુઝ કરે? તો 7/2 ને મલ્ટીપ્લાય કરી નાખો. 7/2 into 0.1 3.5 થશે, 0.35 મોલ થશે. 0.35 લીટર, સોરી કદ માંગ્યું છે તમને એટલે લીટર. એક વખત જોઈ લો, 7/2 એટલે 3.5, 3.5 ને તમે 0.1 થી મલ્ટીપ્લાય કરો, તમારો આન્સર થશે 0.35. ઓકે, સેમ વે CO2 માટે કાઉન્ટ કરવું છે તો CO2 નું કેવી રીતે મૂકશો? તો એઝ યુઝ્યુઅલ 1 મોલ લેશો તો આ તમને કેટલા આપે છે? 2 મોલ આપે છે. 1 મોલ ઇથેન છે તો 1 મોલ ઇથેન શું આપે છે તમને? 1 મોલ ઇથેન તમને શું આપે છે? 2 મોલ CO2 આપે છે. યસ, ઓકે. તો તમારી પાસે 0.1 મોલ છે તો 0.1 મોલ ઇથેન છે તો ઓબ્વિયસલી એ તમને 0.2 મોલ જેટલા CO2 આપશે. ડન. તો એનું કદ કેટલું? 0.2 into 22.4 લીટર. આપણે તો કદમાં મેન્શન કરવું છે તો આને મેન્શન કરી નાખો તો 4.48 થશે. ડબલ કરી નાખો, 2 વડે મલ્ટીપ્લાય કરી, પોઈન્ટ ને શિફ્ટ કરી દો, 4.48 લીટર કોણ? CO2 મળ્યો એમ કહેવાય. ડુ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ ક્વેશ્ચન? આ ક્વેશ્ચનમાં ખબર પડી ગઈ. આમાં બી તમને ઇથેન માટે પૂછ્યું છે, ઇક્વેશન કન્ફર્મ બનવું પડે અને એના પરથી એને બેલેન્સ કરવું પડે. ખ્યાલ આવી ગયો સ્ટુડન્ટ બધાને? નાઉ ધ નેક્સ્ટ ક્વેશ્ચન શું કીધું છે જુઓ. આની અંદર તમને કીધું છે 85 ગ્રામ અમોનિયા એને ગરમ કરવાથી બનતા હાઇડ્રોજન વાયુનું દળ શોધો. એમોનિયા વાયુને ગરમ કરવાનો છે. ચલો ઇક્વેશન આપણે બનાવી દઈએ. ઇક્વેશન કેવી રીતે બનશે? અમોનિયા વાયુ NH3 ગેસ. ક્લિયર? એને ગરમ કરો. એને ગરમ કરો તો કોણ બનશે? નાઇટ્રોજન ગેસ અને હાઇડ્રોજન ગેસ બનશે. ક્લિયર સ્ટુડન્ટ? આપણે ટોપિક સ્ટાર્ટ કર્યો ત્યારે તમને કીધું નાઇટ્રોજન અને હાઇડ્રોજન થી એમોનિયા બને છે. આને રિવર્સ પ્રક્રિયા કહેવાય. એટલે કે એમોનિયાને આપણે ગરમ કરવાનો છે, વિઘટન થશે તો આ બનશે. બેલેન્સ કરવાનું છે. કેવી રીતે બેલેન્સ કરશો? નાઇટ્રોજન એમોનિયા તમારા 2 થશે, હાઇડ્રોજન તમારા 3 થશે, જે આપણે સ્ટાર્ટિંગમાં બેલેન્સ કર્યું હતું એ પ્રમાણે. ઓકે, ચલો આની અંદર આપણે કેવી રીતે યુઝ કરશું? તો કે 17 ગ્રામ તકી શકાય. 17 ગ્રામ આ તમને કેટલા મળે છે? આને આપણે યુઝ કરો તો હાઇડ્રોજન જે છે, હાઇડ્રોજનનો પરમાણુય દળ 1 તો આ તમારા 6 ગ્રામ થશે. ઓકે, અહીંયા 2 વડે મલ્ટીપ્લાય કરો, સોરી. તો આ એનો રેશિયો બતાવે છે. હવે સપોઝ તમે યુઝ કરી દો 2 into 70 મતલબ 34 લખો તો બિચાર 34 ગ્રામ એમોનિયા યુઝ કરશો તો એમાંથી 6 ગ્રામ હાઇડ્રોજન બને. સિમ્પલ ઇક્વેશન બનશે. 85 માં કેટલા મળશે? બહુ સિમ્પલ. ચલો તો આપણે કેન્સલ કરી દઈએ. 34 ગ્રામ કોણ અમોનિયા લેશો તો એમાંથી તમને કોણ મળે છે? 6 ગ્રામ ઓફ હાઇડ્રોજન મળે છે. ડન. તો આપણી પાસે 85 ગ્રામ છે. 85 ગ્રામ અમોનિયા લેશો તો એમાંથી કેટલો મળશે? સિમ્પલ કેલ્ક્યુલેશન કરી નાખો. તો 85 મલ્ટીપ્લાય બાય 6 upon 34. 34 માં અહીંયા 2 લઈ લો, અહીંયા તમે 5 લઈ લો તો પણ ક્લિયર થઈ જશે અને આન્સર થશે 30/2. સો ઇટ વિલ બી 15 ગ્રામ H2 મળશે એમ કહેવાય. તો આમાં તમને હાઇડ્રોજન કેટલા મળે છે? 15 ગ્રામ હાઇડ્રોજન મળે છે એમ કહેવાય. ક્લિયર? તો આજના બધા જ ક્વેશ્ચન તમને ખ્યાલ આવી ગયા. તત્વયોગ મિતિ શું છે ક્લિયર થઈ ગયું બધાને? ઓકે સ્ટુડન્ટ, પ્લીઝ આને નોટ કરી લો વ્યવસ્થિત રીતે. વિડીયોને પોઝ કરીને દરેક ટોપિકને નોટ કરો. ક્વેશ્ચન જે પ્રમાણે સોલ્વ કર્યા છે એને પણ તમે નોટ કરી શકો છો. ઓકે સ્ટુડન્ટ, થેન્ક યુ વેરી મચ.